આજે આપણે એવડો ફોન જોયો ને જે આપણી આંગળી જેટલો જ નાનો હતો. રાત્રે આપણે ચક્કર મારવા બહાર નીકળતા હતા જોઈને તો દરવાજો શણગાર્યો હતો કારણ કે હતી 26મી જાન્યુઆરી અને ભરતભાઈ દુકાન આવીને કે હાલો મામાદેવના દર્શન કરવા જવું તો હું ભરતભાઈ બે પહોંચી ગયા મામાદેવના દર્શન કરવા જમનાવડ અને રાતે પડી ગઈ હતી ધ્રુવભાઈ ટ્રીટમેન્ટ પૂરી થઈ ગઈ હતી આપણે ઘરે જઈને સુઈ ગયા હતા. બીજે દિવસે શુકનો સૂરજ ઉગવાનો છે તો આપણે બહાર નીકળ્યા કારણ કે સવારમાં અંધારામાં જ કોલેજે જવાનું હતું અને સવારમાં ને લુકનું ન જોવાય ટાઈટ વધારે લાગી જાય ને તો શરદી થઈ જાય. ભણવાની ધગસ આખી કોલેજમાં આપને જ છે આપણા સિવાય હજી કોઈ આવ્યું નથી. अच्छा हमको सिखा रिया है આપણો છોકરા આપણાથી હંકેલાય નહીં એટલે ભાઈબંધ ને હંકેલ વાપરી દીધું ને ભાઈબંધ ચેન બંધ કરે છે. लेकिन एक सेकंड पकड़ लिया सालो. રૂમાલમાં બે ગાંઠ બાંધીને ભાઈબંધ ગાડી હાકે ને આપણે રૂમાલ બાંધી લીધો કારણ કે પવન ન લાગવો જોઈએ જરૂરી છે. ચોમાસા વખત નો પડી ગયો હજી હરખું થયું નથી. ઘરે આવીને પેલું કામ કર્યું આપણા મિત્રને આપણે રોટલી આપવાનું. આજે આવ્યો ભાઈનો ફોન તો આપણે વાગ્યા ભાઈ ભેગા ઘૂઘરા ખાવા હાટું. આપણો ભાઈબંધ એવો જીદ્દી છે ને વિડીયોમાં કોઈ દી આવું જ ન હોય તો આપણે ગમે એમ કરીને વિડીયોમાં લઈ જ લઈ. આપણે આપણા મિત્રની દુકાન ટફન નાખવા ગયા ને તો નાનો એવો ફોન જોયો. આવો ફોન કોઈ બી જોયો નહીં હોય તમે એ વાત ઉપર ફોલો કરી નાખો. મળીએ બધાને કાલે. જય શ્રી રામ.